22મી જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે અને તેના માટે દેશમાં હજારો લાખો લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। પરંતુ આ પ્રાણ પ્રતિષ્ઠા પર પોલિટિક્સ પણ બરાબરનું ગરમાઈ ગયું છે। રામ નામ પર રાજનીતિ પર ઘમાસાણ મચ્યું છે। શા માટે આવું થઈ રહ્યું છે? કારણ કે એક તરફ મંદિર ટ્રસ્ટ તરફથી અલગ અલગ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું, કેટલાક લોકો તે આમંત્રણનો સ્વીકાર કરી રહ્યા છે, પરંતુ કેટલાક રાજકીય પક્ષોના લોકો આ આમંત્રણનો અસ્વીકાર કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એ ભાજપ અને આરએસએસનો પોલિટિકલ એજન્ડા છે, માત્ર મત લેવા માટેનો આખો કાર્યક્રમ છે। અને કોંગ્રેસનો આજની જે પ્રતિક્રિયા સામે આવી, કોંગ્રેસ તરફથી પણ આ આમંત્રણનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને એવું કહેવામાં આવ્યું છે કે સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, અધીર રંજન ચૌધરી આ આમંત્રણમાં નહીં જાય, આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં નહીં જાય। અને જે કહેવામાં આવ્યું છે આ અસ્વીકાર કરતા કે અપૂર્ણ રામ મંદિરનું ઉદ્ઘાટન જે ભાજપ અને આરએસએસ દ્વારા કરવામાં આવી રહ્યું છે એ માત્ર ને માત્ર મત માટે કરવામાં આવી રહ્યું છે। આ સાથે એવું કહેવામાં આવ્યું કે ધર્મ એ અંગત બાબત છે, પરંતુ આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીએ અયોધ્યામાં રામ મંદિરને આખો એક પોલિટિકલ પ્રોજેક્ટ તરીકે પ્રસ્થાપિત કર્યો છે। આ ઉપરાંત એ વાત પણ મૂકવામાં આવી છે કે રામ મંદિર પર 2019નો જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો હતો તેનું અમે સન્માન કરીએ છીએ અને લાખો લોકો, કરોડો લોકો કે જે રામને પૂજે છે એમની ભાવનાઓનું સન્માન કરીએ છીએ, પરંતુ આ એટલા માટે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસનો પ્રોગ્રામ છે એટલે કોંગ્રેસના નેતાઓ આ કાર્યક્રમમાં નહીં જાય। કોંગ્રેસ તરફથી આ કહેવામાં આવ્યું છે તો ભારતીય જનતા પાર્ટી તરફથી સ્વાભાવિક છે કે તેના પર પલટવાર પણ થઈ રહ્યા છે। સૌથી પહેલા આપણે સાંભળી લઈએ કે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓનું શું કહેવું છે। आज इसको एक पूरी तरह से आरएसएस और बीजेपी ने एक राजनीतिक मंच बना दिया है। धर्म, प्रभु राम के मंदिर में जाना नहीं जाना एक आस्था का विषय है और आस्था के विषय में कौन कब जाएगा ये कोई तय नहीं करेगा। लेकिन आधे अधूरे मंदिर की जिस तरह से आज वहाँ पर मूर्ति स्थापना की बात 22 तारीख की है, तो आज शंकराचार्य तमाम जिस तरह के सवाल उठा रहे हैं, कांग्रेस पार्टी के शीर्ष नेतृत्व ने जो निर्णय लिया है कि वो उसको ससम्मान स्वीकार करते हैं, मैं समझता हूँ सही निर्णय। सुप्रीम कोर्ट के निर्णय पर ही ये मंदिर बन रहा है। ऐसा नहीं है कि कोई बीजेपी बना रही है, बीजेपी तो पक्षकार भी नहीं थी, तो उसमें केवल रेफरेंस यही है कि हम पहले भी ये कह रहे थे कि सुप्रीम कोर्ट का जो निर्णय होगा वो हमें स्वीकार होगा। मुझे कोई आश्चर्य नहीं हो रहा है, क्योंकि ये लोग ये नाम से भी नकली हैं और भावनाओं से भी नकली हैं। ये सही मायने में ऐसे सभी बात करने वाले लोग ये भारतीय संस्कृति के भी नहीं हैं और इसमें कोई बड़ी आश्चर्य की बात नहीं है। एक हमने कहावत सुनी थी कि रोने वाले को न बस रोने का बहाना मिलना चाहिए। जिन्होंने भगवान राम का मंदिर न बनने के लिए बड़े बड़े वकील खड़े किए हो सुप्रीम कोर्ट में, वो आज किस मुंह से जाएंगे? ये तो न्यास का बड़प्पन है कि उन्होंने ऐसे कई लोगों को न्योता भेजा है। અને ચર્ચા કરીશું આપણી સાથે કોંગ્રેસ પ્રવક્તા નિશાંત રાવલ હાલ જોડાઈ ગયા છે। નિશાંતભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। 22મી જાન્યુઆરીએ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, જેની વર્ષોથી કરોડો લોકો રાહ જોઈ રહ્યા હતા। એ આ અવસર છે, એ આ કાર્યક્રમ છે, પરંતુ કોંગ્રેસે કહ્યું કે અમે આ કાર્યક્રમમાં નહીં જઈએ કારણ કે આ ભારતીય જનતા પાર્ટી અને આરએસએસનો પ્રોગ્રામ છે। તો આવું આપને શા માટે લાગી રહ્યું છે કે આ પોલિટિકલ પ્રોગ્રામ છે? कृष्णा, सौ प्रथम तो तमारा तमाम दर्शकों ने जय सियाराम, जय बजरंगबली। साथे साथे हूँ एक वाक्य कहवा मांगीश जे संस्कृत में है, रमाने काने काने इति राम, अर्थात जे दरेक कण में रहे छे एज प्रभु श्री रामनु नाम छे। प्रभु श्री राम तो कणकण में वसे छे, एवुं वर्षोथी आपणे आपणा संस्कारों में जोता आव्या छे। परंतु जे रीते भारतीय जनता पार्टी अने आरएसएसना लोको द्वारा 22 जान्युआरीए अयोध्या खाते प्रभु श्री राम मंदिरनु अनावरणनो कार्यक्रम, प्राण प्रतिष्ठानो कार्यक्रम जे एक इवेंट बनावी दीधी छे, आखो नाखो धार्मिक कार्यक्रमने राजकीय रीते टेक ओवर करी दीधो छे। एने जोता, एने अनुसंधाने अमारा राष्ट्रीय प्रमुख श्री खड़गे साहेब, सोनिया गांधी जी तथा अमारा लीडर ऑफ ऑपोजिशने निर्णय लीधो कि सम्मानपूर्वक, शब्द फरी वखत बोली, सम्मानपूर्वक अमे आ आमंत्रणनो अस्वीकार करीए छे। परंतु साथे साथे 2019 में सुप्रीम कोर्टना आवेला चुकादानुं सम्मानपूर्वक अमे मान सन्मान करता आव्या छे अने करता रहीशुं। कारण के
પ્રભુ શ્રી રામના દર્શનાર્થે કઈ તારીખે જવું, કયા વારે જવું, એ ક્યારે પણ કોઈ શાસ્ત્રોમાં લખેલું નથી. સમય આવતા અમારા તમામ જે અવેલેબલ કોંગ્રેસના કાર્યકર્તા નેતાઓ છે એ લોકો જશે. અને ઇનફેક્ટ 3 દિવસ પહેલા આપે ખડગે સાહેબનું સ્ટેટમેન્ટ આપે પણ બતાવેલું કે કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર, કોઈ પણ નેતા પ્રભુ શ્રી રામના દર્શનાર્થે ગમે ત્યારે જઈ શકે છે. અને એના અનુસંધાને અમારું યુપી કોંગ્રેસે તૈયારી દાખવી. 21 તારીખે યુપી અને બિહારના અમારા કોંગ્રેસના નેતાઓ પ્રભુ શ્રી રામના એટલા માટે કારણ કે નિશાંતભાઈ તમે કહી રહ્યા છો કે અમે ત્યારબાદ જઈશું જાન્યુઆરીની તારીખ. હા, તમે કહી રહ્યા છો કે અમે ત્યારબાદ જઈશું અને તમે તારીખ પણ મૂકી. પણ આ તમે જે મુદ્દો મૂક્યો છે કે અપૂર્ણ મંદિર છે, જે સંપૂર્ણપણે બંધાયેલું મંદિર નથી, તો તમે જ્યારે જવાના છો ત્યારે શું તમને લાગે છે કે મંદિર બંધાઈ જશે? તો પછી આ તો તમારો ઈગો ક્લેશ છે ને, અહંકાર છે. ના, બિલકુલ. તમે જે અહંકારની વાત કરો છો, પ્રભુ શ્રી રામના મૂલ્યો નૈતિકતા ઉપર હતા અને નૈતિકતાના ધોરણે આપણે જ્યારે આપણા ઘરે પણ ઇવન જ્યારે ભગવાનને બેસાડતા હોઈએ, એમની પ્રાણ પ્રતિષ્ઠા કરતા હોઈએ, તો ચારે દિશાઓ કમ્પ્લીટ થયેલી હોય એનું ધ્યાન રાખતા હોઈએ છે. આ સ્ટેટમેન્ટ તમે જે બોલ્યા એ સ્ટેટમેન્ટ અમારું નથી. એકચ્યુઅલીમાં તો એ સ્ટેટમેન્ટ આપણા શંકરાચાર્યજીનું છે. આપણા શંકરાચાર્યજીએ કોંગ્રેસે જે વાત મૂકી અને તમે કહો છો કે 26મી જાન્યુઆરી અમે જઈશું, તો પછી તમને લાગે છે કે ત્યાં સુધીમાં મંદિરનું જે કામકાજ છે પૂર્ણ થઈ જશે? તમે જે રીતે દાવો કર્યો કે અપૂર્ણ મંદિર છે, તો એ 4 દિવસમાં તો પૂર્ણ નહીં થઈ જાય ને નિશાંતભાઈ? અમારો કહેવાનો વિષય માત્ર 22 જાન્યુઆરીની જે ઇવેન્ટ મેનેજમેન્ટ કરવામાં આવી રહી છે, આખા દેશ અને દુનિયાને ભારતીય જનતા પાર્ટી દ્વારા એવું પ્રસ્થાપિત કરવાની કોશિશ થઈ રહી છે કે આ મંદિર ભારતીય જનતા પાર્ટી દ્વારા બનાવવામાં આવે છે. અરે કૃષ્ણા, એમાં તમારા ને મારા પણ 2 પૈસાનું યોગદાન હશે. ભારતના 140 કરોડ લોકોનું યોગદાન છે આ મંદિર બનાવવામાં. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટનું યોગદાન છે કે જે લોકો સુપ્રીમ કોર્ટમાં કેસને લડ્યા હતા. તો શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના લોકો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કેમ નથી કરવામાં આવી રહી? એ પણ સૌથી મોટો સવાલ. આપણા 4 ધર્મના અનુયાયી આપણા શંકરાચાર્ય દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કેમ કરવામાં નથી આવી રહી? જવાબ લઈ લઈએ આપણે. હિરેન કોટક આપણી સાથે જોડાઈ ગયા છે. બિલકુલ, હિરેન કોટક ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા આપણી સાથે જોડાઈ ગયા છે. હિરેનભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. કોંગ્રેસ દ્વારા જે વાત મૂકવામાં આવી છે કે આ મંદિર અપૂર્ણ છે અને એટલા માટે અમે આ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં નહીં જઈએ, આ કોંગ્રેસનું સ્ટેન્ડ નથી. જે 4 શંકરાચાર્ય છે એમણે આ મંદિરને લઈને, પ્રાણ પ્રતિષ્ઠાને લઈને કેટલાક વાંધા ઉઠાવ્યા છે, જેમાં અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી કે જે શંકરાચાર્ય છે એમનું એવું કહેવું છે કે અપૂર્ણ મંદિર છે અને એનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવો એ શાસ્ત્રોથી વિરુદ્ધ છે. આ અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનું કહેવું છે. નિશ્ચલાનંદ સરસ્વતી, સ્વામી સદાનંદ, આ તમામ એ શંકરાચાર્ય છે કે જેમણે પણ આ આખા મહોત્સવને લઈને વાંધો ઉઠાવ્યો છે. તો ખરેખર શું આપને લાગે છે કે આ પોલિટિકલ પ્રોપેગેન્ડા છે? વાહ રે વાહ કૃષ્ણાબેન, મજા આવી ગઈ આજે તો. ખરેખર કોંગ્રેસમાંથી જે ખડગેજી, સોનિયાજી, કોંગ્રેસના તમામ નેતાઓએ જે પ્રકારે અત્યારે આમંત્રણનો અસ્વીકાર કર્યો છે એ વિષય ઉપર ડિબેટ કરવાની છે એવું મને કહેલું અને હું એ ડિબેટની ચર્ચા કરવા આવ્યો છું. અહીંયા શંકરાચાર્યએ જે રીતે વિરોધ કર્યો છે એના ઉપર મુદ્દો તો એ જ છે ને, મુદ્દો તો એ જ છે. મુદ્દો તો એ જ છે કે આ અપૂર્ણ મંદિર છે. દેખાય છે, દર્શકો જુએ જ છે. તમને પણ જય શ્રી રામ અને દર્શક મિત્રોને પણ જય શ્રી રામ. કહેવું એટલું જ છે માત્ર કે જે રાજકીય પક્ષ કોંગ્રેસ જે અધિકૃત સોગંદનામું કરીને સુપ્રીમ કોર્ટમાં એમ કહે છે કે ભગવાન શ્રી રામનું અસ્તિત્વ જ નથી, વેદો અને આપણી ભારતીય સંસ્કૃતિઓ, ભારત વર્ષના પ્રાચીન ગ્રંથો ઉપનિષદોના આધારથી બનેલી નવી સંસદના આમંત્રણનો પણ અસ્વીકાર કરે છે, એવા રાજકીય પક્ષ પાસેથી અન્ય કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખી જ ન શકાય. અને જે યોગ, જે પ્રકારનું આપણે જે જોઘડિયું બનાવ્યું છે અને જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એ તમામ પ્રકારના વેદો અને રામાયણમાં સૂચવેલા સમયો મુજબ તુલસીદાસજીની તમામ કથનોને અનુસરી અને આ કાર્યક્રમ થઈ રહ્યો છે, જેનાથી આખું ભારત વર્ષ, સમગ્ર રાષ્ટ્ર કોંગ્રેસ દેખાડી રહી છે. એને આપણે ખરેખર ચર્ચાનો વિષય બનાવીએ છીએ. એ પણ બહુ ખરાબ વસ્તુ છે અને એ પણ ઉલટી રીતે, એટલે કે નકારાત્મક સ્વરૂપે. અત્યારે આખું ભારત વર્ષ છે. કદાચ દર્શકોને જોડી દો, તમને ઠીક લાગે, રેન્ડમલી કોઈ પણ દર્શકને પૂછો શું આ બાબત યોગ્ય છે? સાહેબ, ભગવાન રામ છે એ દરેકના છે અને એ કોંગ્રેસીઓના પણ છે એમ કહું છું. ચલો સાંભળજો મારી વાત. કોંગ્રેસીઓના પણ છે. શા માટે એમના હૃદયમાં નથી વસતા? શા માટે આવી આ પ્રકારની ચેષ્ટાઓ કરે છે? ખબર નથી પડતી. કદાચ સનાતનીઓને ગાળો દેવાનું, સનાતન ધર્મને જ ગાળો દેવાનું જે કામ કરે છે એવા મહાગઠબંધીના ભાગ રેવા કોંગ્રેસ
અને જ્યાં જ્યાં આ ઠીક છે, આ નિશાંતભાઈ પાસેથી જવાબ લે. નિશાંતભાઈ, તમે સાંભળ્યું હિરેનભાઈએ શું કહ્યું? ઉત્સાહ જય શ્રી રામ થી નીચે નથી જવાનો. ઠીક છે, નિશાંતભાઈ પાસેથી જવાબ લઈ લઈએ આપણે. આવે તો એની આબરૂ બચશે. નિશાંતભાઈ, હિરેનભાઈનું એવું કહેવું છે કે કોંગ્રેસ તો એ પાર્ટી છે કે જેને ક્યારેય રામ નામના અસ્તિત્વનો સ્વીકાર જ નથી કર્યો, રામનો અસ્તિત્વનો સ્વીકાર નથી કર્યો, તો આસ્થાની તો વાત જ ક્યાંક એવી. મનોજ તિવારીનો આપણે સાંભળ્યા, એમને એવું કહેવું છે કે આમનું તો નામ જ નકલી છે, તો પછી એમની ભાવના તો નકલી જ હોવાની. કૃષ્ણા, હિરેનભાઈ અહીંયા રાજકારણની વાત કરવામાં આવ્યા છે અને હું સ્પષ્ટપણે એવું માનું છું કે રાજકારણની જગ્યા ઉપર સારું લાગે, ધર્મની આસ્થા પ્રમાણે સારી લાગે. હું હિરેનભાઈને જરા ઇતિહાસ કહેવા માંગુ છું. 1985માં હિરેનભાઈએ પણ જોઈ હશે, આખા પરિવારે જોઈ હશે, મારા તમારા પરિવારે પણ જોઈ છે. રામાયણ સિરીઝ જે દૂરદર્શન ઉપર પ્રસારિત થતી હતી, એને સૌથી પહેલા લાવનારા અને પરમિશન આપનારા કોંગ્રેસના નેતા અને વડાપ્રધાન રાજીવ ગાંધીજી હતા. 1986 રામ મંદિરના દરવાજા ખોલવા વાળા પણ કોંગ્રેસના નેતા અને દેશના વડાપ્રધાન રાજીવ ગાંધીજી હતા. 1989માં રામ મંદિરનો જે પ્રથમ વખત શિલાન્યાસ થયો હતો, એ શિલાન્યાસને પરમિશન આપવા વાળા પણ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીજી હતા. પરંતુ કોંગ્રેસના નેતાઓએ આ કાર્ય પ્રભુ શ્રી રામ માટે કર્યા પછી ક્યારે પણ પ્રભુ શ્રી રામના નામનો ઉલ્લેખ ચૂંટણીઓ માટે નથી કર્યો. કૃષ્ણ, જ્યારે તમારી સામે તો પ્રત્યક્ષ રીતે ઉદાહરણ છે કે કર્ણાટક આજ ભારતીય જનતા પાર્ટીના લોકો બૂમો પાડીને બજરંગબલીનું નામ રોજ કર્ણાટક. ઓકે હિરેનભાઈ, છેલ્લી કમેન્ટ આપની. જી આ બહુ અગત્યની બાબત એ છે કે જે પ્રકારે આ વિદેશમાં જઈને પણ આપણા ભારતની ખોદણી કરતા હોય છે, જે માન્ય ભાઈ રાહુલ ગાંધી, જે પ્રકારે સોનિયાજી જે પ્રકારે આ માનસિકતા ધરાવે છે, ખડગેની માનસિકતા તમે જુઓ, ખડગેજીએ જે પ્રકારે આ નિવેદન આપ્યા છે, સાહેબ એ લોકો સમયસર ભાજપે નથી પોતાના કર્યો, સમયે કોંગ્રેસ મંદિરે કર્યો દર્શન છે. કરવા જશે. અને નિશાંતભાઈ પરંતુ જેવા 22 જાન્યુઆરીએ વિરોધી માણસો જે પણ રીતે અહીંયા આ લોકોએ ડિબેટમાં આવીને આ જ ઇવેન્ટ પ્રકારનો મેનેજમેન્ટ કર્યું છે. અપવાદ, ઠીક છે. ઇવેન્ટનો અમે વિરોધ અને કર્યો જે છે પ્રકારના કે આ નિવેદનો કોઈ કરે છે. પાર્ટીનો સાહેબ, રાજકીય ટૂંકા ઇવેન્ટ ના સમયમાં હોઈ ઘણું શકે. કહેવું હતું. આ ધર્મની સમય ઇવેન્ટ છે નહીં. બનાવવાની વાત ઘણું હતી. બધું બોલી અને દીધું એમણે. ધર્મની ઇવેન્ટ બનાવવાની પણ હતી. જે કંઈ અને પણ બની ધર્મની રહ્યું છે, ઇવેન્ટ તો જે રહી નહીં. પ્રકારે કારણ કે આપણે રામ કાર્યચાર મંદિરના શંકરાચાર્યજી નથી જઈ રહ્યા. જે તો પ્રકારે એના રામ વિશે શું મંદિરના કહેશો ભારતીય પ્રાણ જનતા પાર્ટીના પ્રતિષ્ઠાનો પ્રવક્તા? વિરોધ કર્યો છે શંકરાચાર્યજી આપણા એના નથી જઈ રહ્યા ચારે કોંગ્રેસ ચાર. સપાટી એના પર વિશે આવી ભારતીય ગઈ. જનતા હું પહેલા પાર્ટીના પણ કહેતો પ્રવક્તા શું કહેશે? કે શું એમના માટે પણ બૂરું બોલવાનું ચાલુ કરશે? આવું ના હોય કૃષ્ણા. નિશાંતભાઈ, છેલ્લો સવાલ આપણે, આપણી પાસે સમય હવે બહુ ઓછો રહ્યો છે. નિશાંતભાઈ, આપને નથી લાગતું કે આજે પોલિટિકલ તૂતુ મેમે થઈ રહી છે? તમે આ કરી રહ્યા છો, અમે આ કર્યું હતું, આના કારણે જે રામ મંદિરની આસ્થા સાથે જોડાયેલી આપ જે વાત કરી રહ્યા છો કે કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે, એ આપણી પરંપરા છે, આપણી સંસ્કૃતિ છે, અને લાંછન લાગી રહ્યું છે? બિલકુલ. તમે સંસ્કૃતિની જ્યારે આપણે ચર્ચા કરી છે, ત્યારે કોંગ્રેસ હંમેશા વિમુખ નિશાંતભાઈને આ સવાલ કોંગ્રેસે ક્યારે છે ત્યાં રાજકારણને વચ્ચે લાવવાની કોઈ આવશ્યકતા હોતી નથી. આજે તમે જો કે કરોડો હિન્દુઓ આપણા ભારત દેશના અરે અન્ય ધર્મના લોકો પણ જ્યારે પ્રભુ શ્રી રામમાં આસ્થા રાખતા હોય, પ્રભુ શ્રી રામ માટે પ્રેમ રાખતા હોય, પ્રભુ શ્રી રામની એમના પરમ ભક્ત હનુમાનજીની રેગ્યુલર પૂજા કરતા હોય, અમારા ઘરોમાં પણ દીવાબત્તી થતી હોય છે, અમારા ઘરમાં પણ પૂજા પાઠ થતા હોય છે, પરંતુ એનું માર્કેટિંગ કરવું યોગ્ય નથી. કૃષ્ણ, હિરેનભાઈને કોઈ વચ્ચે ના બોલે, કારણ કે દર્શકો નથી તમારી વાત સાંભળી શકતા, નથી મારી વાત સાંભળી શકતા. હિરેનભાઈને કોઈ બોલવું હોય તમે સમય આપો. તમને આમંત્રણ કોના તરફથી મળ્યું? 1 મહિનાથી બોલતા આવ્યા છે. આમંત્રણ કોના તરફથી મળ્યું હતું? આજે આમંત્રણનો અસ્વીકાર કરતું પત્ર સામે આવ્યો છે, એમાં એવું કહેવામાં આવ્યું છે કે અમને મંદિર ટ્રસ્ટ તરફથી આમંત્રણ મળ્યું હતું. તો પછી તમને કેમ લાગી રહ્યું છે કે આ ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ નું આખું ઇવેન્ટ છે? એમણે તો તમને આમંત્રણ નહોતું આપ્યું. મને 30 સેકન્ડ બોલવા દેજો. તમારો સવાલ ખૂબ જ સચોટ છે. તમારો સવાલ ખૂબ જ સચોટ છે કૃષ્ણા. 30 સેકન્ડ મને જવાબ આપવા દેજો. સૌ પ્રથમ તો રામ મંદિર જે રીતે બન્યું અને જે આખી લડાઈ સુપ્રીમ કોર્ટમાં કાયદાકીય લડાઈ હતી, એની માટે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના અધિકારીઓનો શ્રી રામ જન્મભૂમિમાં જ્યારે મંદિર બનતું હોય તો પ્રાણ પ્રતિષ્ઠાનો પહેલો અધિકાર એમનો હોય છે. તમે જોયું કે દેશમાં લોકશાહીનું મંદિર એવા સંસદના ઉદ્ઘાટન વખતે આજ ભારતીય જનતા પાર્ટીના લોકોએ રાષ્ટ્રપતિને ના બોલાવે, ઉપરાષ્ટ્રપતિને ના બોલાવે, માત્ર ને માત્ર પ્રધાનમંત્રી મોદીજીના ચહેરા ઉપર તમામ કાર્યો કરવા એ કેટલા યોગ્ય છે એ ભાજપના પ્રવક્તા જવાબ આપે. શ્રી રામ જન્મભૂમિના ટ્રસ્ટના દ્વારા કેમ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં નથી આવી રહી? કેમ શંકરાચાર્ય દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં બેસી રહ્યા છે ત્યાં 5 મિનિટ આવી જાઓ, તમારી આબરૂ રહી જશે. આબરૂ સાવ પૂરી થઈ ગઈ. આમ ને આમ
ઠીક છે, એટલે આ સામે વાર પલટવાર થઈ રહ્યા છે, હુંસાતુસી થઈ રહી છે, પરંતુ આ બધા વચ્ચે કર્ણાટકમાં બજરંગબલીના નામે શું થયું હતું ઓકે, ભાઈ? ઠીક છે, આ બંને અમારી સાથે જોડાયા, સમયનો અભાવ છે, આ બંને અમારી સાથે જોડાયા, નિશાંતભાઈ, હિરેનભાઈ, આ બંનેનો ખૂબ ખૂબ આભાર. પરંતુ આ જ એ વસ્તુ છે કે જે આખા આ ભવ્યાતિ ભવ્ય અવસરને લાંછન લગાડી રહ્યું છે. રાજકીય હુંસાતુસી થઈ રહી છે, વાર પલટવાર થઈ રહ્યા છે. બંને પક્ષો કહી રહ્યા છે રાજનીતિ ન થવી જોઈએ અને બંને પક્ષો તરફથી ભરપૂર રાજનીતિ થઈ રહી છે.